પહેલાં ફેમિલી સાત કરી દઈશું ને તો જમવાનું થોડું શું તૈયાર તો જમવા કરે મસ્ત મજાનું ખાવાનું બનાવીને ખાતે છે ખારીને ફટાફટ ખાઈ લઈએ ગાઈસ આપણે ગયા હતા કમલપુર ને આવતા જતા અત્યારે ઘરે જ નીકળ્યા હતા જવા માટે તો આ છે ગાઈસ કેનાલ તો હેલો યુટ્યુબ ફેમિલી સવારના વાગી જશે ગાઈસ 8:30 કાલનો વિડીયો ગાઈસ આપણે આજે કન્ટિન્યુ કરીશું કારણ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજે ગાઈસ વાગી જશે 3:30 વાગ્યા છે આજે તો આપણે બહુ મોડો બ્લોગ ચાલુ રહ્યો છે કારણ કે આપણે આવતા રહેતા કામે અસે ગાઈસ રસોડાને ઓટલી કરી નાખી છે ને ઘોડા ગાય ઊભા કરી રહ્યા છે આ બાજુ બધા ઘોડા ઊભા થઈ ગયા છે આપણા કમ્પ્લીટ હવે બસ બે પથ્થર મારવાના બાકી છે ને હીરા કાકાજી એ લાયા છો ને હા છે અમારા હીરો કાકો આપણા મજૂર છે અને આ ગાઈસ છે ટાઈસ જે આપણે વોશિંગમાં પહેલાં અગાઉથી લગાવેલી છે આવું કાંઈક લુક છે આવી કાંઈક ડિઝાઇન છે મારેલા છે ફોટા અને આ છે ગાઈસ ટાઈસ બધી તો ચલો ગાઈસ ફટાફટ કામ કરીએ રસોડું બસોડું પતાવી નાખીએ નહીં કાકા કરી નાખશે ને હા તો ખમકાઈ નાખાણો હતા એ છે ને ખારી તો ફાઇનલી ગાઈસ આપણે ગયા હતા કમલપુર ને આવતા જતા અત્યારે ઘરે જ નીકળ્યા હતા જવા માટે તો આ છે ગાઈસ કેનાલ સાતમ કમલપુર વચ્ચે આવે છે ગાઈસ સારી કેનાલ અત્યારે પણ પાણી ચાલુ છે ગાઈસ ધીમું ધીમું હવારમાં તો ફૂલ હટે નહીં રે કાકા હવારમાં તો હવારમાં ફૂલ જતું હતું ને પાણી ખાડ દેખાય એટલે હતું બાજુમાં છે ગાઈસ ચણા છે ગાઈસ ચણાની ખારીનો ટેબલ છે મસ્ત મજાનો કર્યો હોય ને ડોંગર બનાવ્યા ને મારા બેટો જો વાયરાની ઉડે ને તેમાં લેવલ કરીને મેલ્યું હે આ ખેતર છે એવું લાગે તો ગાઈસ આ છે આપણું બાઇક તો ચલો ગાઈસ ફટાફટ જઈએ ઘરે નાવાનું મોડું થાય છે નહીં નાખન જઈને તો હેલો યુટ્યુબ ફેમિલી સવારના વાગી જશે ગાઈસ 8:30 કાલનો વિડીયો ગાઈસ આપણે આજે કન્ટિન્યુ કરીશું કારણ કે કાલે તો વિડીયો મોડો ચાલુ કર્યો એટલે બ્લોગ પૂરો થયો નહોતો તો ગાઈસ આ રીતનું પણ આપણે રસોડાનું કામકાજ કર્યું છે પટ્ટી બટ્ટી અસ્તર બસ્તર ઘોડા બોડા બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે મારવા છે આમાં ગેસ પથ્થર બે પથ્થર મારવાના છે કુંડી કાપવાની બાકી છે ગેસ તો ફટાફટ ઘરમાં મારી નાખીએ તો સાઈડમાં મોડલ બોર્ડર સપોર્ટ ઊભો કરવો છે પડખાનો પથ્થર પણ ઊભો કરવો છે ગેસ તો ચલો ફટાફટ વિડીયોમાં લાઈક કરો શેર કરો અને ચેનલમાં પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં કન્ટિન્યુ બનાવો આગળ જોઈએ ફાઇનલી ગાઈસ આપણે રસોડાનું કામકાજ કરી રહ્યા હતા ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે ગાઈસ આ છે આપણું રસોડું આવો કંઈક લુક છે કારણ કે પડખાના પથ્થર આવ્યા નહોતા તો આપણે સાઈડમાં કટકામતા ઊભા કરી નાખ્યા છે થોડુંક વ્યવસ્થિત દેખાય બોર્ડર પટ્ટી કમ્પ્લીટ લાગી ગઈ છે રસોડું કમ્પ્લીટ થઈ જશે ગાઈસ અને થોડી ઘણી ટાઈસ પણ લગાવી દીધી છે ગાઈસ કેમ છે હીરા કાકા પતી ગયું બધું બસ તો બે કટકા લઈ લો બાકીનું ભલે એને પડ્યું હોય આપણે સવારમાં કામ કરવાનું થશે ને વળી પાછું બગડશે કાલે શું ભજવાની કમ્પ્લીટ આટલું પતાવી નાખશું બધું કમ્પ્લીટ પતી જાય ને પાછી હાથે સાફ કરી નાખશું બધું તો ગાઈસ હજીનું દાડો કંઈક આપણે આવો હતો તો આપણે હવે જવાનું છે ઘરે તો ચલો ગાઈસ ફટાફટ જઈએ ઘરે કારણ કે વાગી જશે 100 જઈને મળીએ સીધા આપણે હવે ઘરે ચલો ગાઈસ જઈએ ઘરે પહેલાં ફેમિલી સાત કરી દઈશું ને તો જમવાનું થોડું શું તૈયાર તો જમવા કરે મસ્ત મજાનું ખાવાનું બનાવીને ખાતે છે ખારીને ફટાફટ ખાઈ લઈએ અને બાજુ અમારા વિવેકભાઈ બેઠા બેઠા જોવે છે ફોન તો ગાઈસ આપણે 2 દાડાથી વિડીયો બનાવી આજે વળી પાછળ બ્લોગ ચાલુ કર્યો છે કન્ટિન્યુ સવારથી તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવજો વિડીયો જોવાની મજા આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો ખાવ છે ને તો ગાઈસ છે જમવાનું આજે મસ્ત રમવા ધોરા ભાતે છે ગરા બનાવ્યા કે મોરા આ છે ગાઈસ તીખા ભાત સેવ ડુંગળીનું શાક એમાં તીખા અને મોરા સેવ ડુંગળીનું શાક પડ્યું તમારે એ ખાવું છે હવા ગુજરાતી થાળી એમ ને તા સ્પેશિયલ ગુજરાતી થાળી બનાવી છે
મરચાં મેલ તો 2 કિલો ગુજરાતી થાળી થઈ જાય. ઘઉંની રોટલી હે તે બનાવ્યા તને નહીં ખબર હોય અત્યારે કર્યા તે મને એમ કે સવારમાં કર્યા. ચલો ગાઈસ તો ફટાફટ જમી લઈએ.